स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના ચોથા અઠવાડિયાનો શનિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના પિતાની ઓળખ કરાવે છે, જેનો ફિલિપ સ્વીકાર કરે છે. ઈસુને જોવા એટલે જ પિતાને જોવા. ઈસુ પિતામાં વસે છે અને પિતા ઈસુમાં વસે છે. ઈસુના શબ્દો અને કાર્યો પિતાના છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 7-14. તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત. હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે. ફિલિપે તેમને કહ્યું, પ્રભુ, અમને પિતાના દર્શન કરાવો એટલે થયું. ત્યારે ઈસુએ તેને કહ્યું, આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું, છતાં તું મને ઓળખતો નથી ફિલિપ? જેણે મને દીઠો છે તેણે પિતાને દીઠો છે. તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો? તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે? હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો. મારામાં વસતા પિતા પોતાના કાર્યો કરે જાય છે. તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે, અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો. હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે. કારણ હું પિતા પાસે જાઉં છું. તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ, જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય. મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તે હું કરીશ. स्नेहदा स्पन्दन स्पन्दन। આપણે દિવસમાં અનેકવાર ક્રૂસની નિશાની કરીએ છીએ, સભાનપણે કે અભાનપણે. અને એનો અર્થ એ કે આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એટલે એક જ પરમેશ્વરમાં ઊંડી શ્રદ્ધા ધરાવીએ છીએ. પ્રભુ ઈસુ કહે છે, હું પિતામાં અને પિતા મારામાં વસે છે. આપણે જ્યારે ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ત્યારે રોટી અને દ્રાક્ષાસવ રૂપે પ્રભુ ઈસુ આપણા હૃદયમાં આવે છે તેવી ઊંડી શ્રદ્ધા રાખીએ છીએ ખરા? 7 વર્ષની ઉંમરે પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ અંગીકાર કરનાર કાર્લો એક્યુટિસને પરમપ્રસાદમાં એટલી બધી ઊંડી શ્રદ્ધા હતી કે તેઓ જીવંત પ્રભુનો અંગીકાર કરી શક્યા. 15 વર્ષનું આયુષ્ય ભોગવીને કમ્પ્યુટરના સંરક્ષક સંત તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પ્રભુ ઈસુના નામે આપણે જીવન પથ પર આગળ વધીએ. આપણે જે માંગીશું તે આપવા માટે ઈશ્વર તૈયાર છે, પરંતુ આપણી માંગણી કેવી છે એ ઉપર આધાર રહેલો છે. આપણો પ્રભુ અત્યંત દયાળુ છે. એની દયાનો સ્ત્રોત સદા માનવજાત પર વરસતો રહે છે. ક્ષણભર આંખો બંધ રાખીને વિચારીએ કે મારા કર્મો એવા છે કે પ્રભુ મારી પર દયા વરસાવે. રોજ સાંજે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડીને આપણે ઈશ્વરની નજીક રહેવા પ્રયત્ન કરતા રહીએ. પ્રભુ ઈસુ આપણા અંતરને ઓળખે છે, કારણ એમનો વાસ આપણા અંતરમાં છે. આપણી કોઈ પણ વાત પ્રભુથી અજાણી નથી. તેમ છતાં પ્રભુ સાથેનો સંવાદ, વાતચીત પિતા અને પુત્ર અને પુત્રી તરીકે આત્મીય ભાવે કરતા રહીએ. પ્રભુનું સાનિધ્ય માણીએ.
प्रभु दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे, दया करजे। तारी विरुद्ध मैं पाप कर्યું છે, બાળક તારો નથી રહ્યો હું। તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, બાળક તારો નથી રહ્યો હું। ओ प्रभु माने माफी देजे। ओ प्रभु माने माफी देजे। ओ यीशु माने स्वीकारी लेजे। ओ यीशु माने स्वीकारी लेजे। दया करजे प्रभु दया करजे रे। दया करजे प्रभु दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे, दया करजे। લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે, બંધુ તેમનો નથી રહ્યો હું। લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે, બંધુ તેમનો નથી રહ્યો હું। ओ प्रभु माने माफी देजे। ओ प्रभु माने माफी देजे। ओ यीशु माने स्वीकारी लेजे। ओ यीशु माने स्वीकारी लेजे। दया करजे प्रभु दया करजे रे। दया करजे प्रभु दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे। ओ प्रभु मुझ पे दया करजे रे, दया करजे।
છે માનવ જેવો નથી રહ્યો હું મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનવ જેવો નથી રહ્યો હું ઓ પ્રભુ મને માફી દેજે ઓ પ્રભુ મને માફી દેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે